સુરતમાં એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઈ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટર વર્ક્સ ખાતેની નડતરરૂપ 1420 વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી 1 એપ્રિલ તેમજ 2 એપ્રિલના રોજ મનપાના રાંદેર અને અથવા ઝોનના ચોક્કસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે। તેથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે। મનપાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રાંદેર વોટર વર્ક્સ ખાતે નડતરરૂપ 1420 મિલીમીટર વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી તેમજ 600 મિલીમીટર વ્યાસની લાઇન પણ તારીખ બદલવાની કામગીરી કરવાની હોવાથી 1 એપ્રિલે સોમવારે સવારે 9 થી રાંદેર વોટર વર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે। તેથી 2 એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। ઉપરાંત 2 તારીખે પણ દિવસ દરમિયાનનો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહિવત માત્રામાં મળવાની શક્યતા છે। આજે આ વિસ્તારમાં પાણી કાપ રહેશે। પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં એલપી સવારી રોડની બંને તરફનો વિસ્તાર, ગોરાટ રોડ, પાલનપુર પાટિયાનો પાટ વિસ્તાર, પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર, રાંદેર ગામતળ, પાલનપુર ગામ તથા આસપાસનો વિસ્તાર, રોયલ પ્લેટિનિયમથી ગણેશ કૃપા સોસાયટી, પાલનપુર કેનાલ રોડ, જહાંગીરપુરા જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, ગૌરવપથ રોડ, પાલનપુર વિસ્તાર, કબૂતર સર્કલથી પાલ પાટિયા, રાજહંસ કેમ્પસ વિસ્તાર, મોનાર્કથી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર, ઇસ્કોન મંદિર રોડ, પાલગામ, મોરાભાગલ, રામનગર, ભેસાણ તેમજ સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ સંલગ્ન તમામ વિસ્તાર, સોસાયટી, વસાહતોમાં સવારે 9 થી રાત્રે 12 દરમિયાન જુદા જુદા સમયે વિભાગીય ધોરણો અપાતો પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। આવતીકાલે આ વિસ્તારમાં અસર જોવા મળશે। સાઉથ વેસ્ટ અથવા ઝોન વિસ્તારમાં અથવા ગેટ, લાલ બંગલો, ઘોડદોડ રોડ, ભટાર રોડ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 5 થી 8 દરમિયાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો બંધ રહેશે। પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં પૂજા ફ્લેટ્સથી સંત તુકારામ વિભાગ 2 તથા 6 પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર, ઝઘડિયા ચોકડીથી ગિરધર નગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિ વિનાયક રેસિડેન્સી સુધીના રોડનો બંને બાજુનો વિસ્તાર, હેપી હોમ્સ, એસએમસી આવાસ વગેરે સંલગ્ન તમામ વિસ્તાર પાલ પાલનપુર યોજના અંતર્ગત ESR 4માંથી વિભાગીય ધોરણે સવારે 9 વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠાનો વિસ્તાર પૂરો પાડી શકાશે નહીં। આનંદ મહેલ રોડ, હની પાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઇમ માર્કેટ, પાલનપુર પાટિયાનો પાર્ટ વિસ્તાર, તારવારી, પાલનપુર જકાતનાકા તથા સંલગ્ન તમામ વિસ્તારમાં જોગાણીનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી વિભાગીય ધોરણે સવારે 6:30 થી 9:30 દરમિયાન અપાતો પાણી પુરવઠાનો વિસ્તાર પાણી સપ્લાય થઈ શકશે નહીં એવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે। કૃણાલ શેલર, સુરત મહાનગરપાલિકા વાઇસ ચેરમેન પાણી સમિતિ। 1995 પછી ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં સત્તા આવ્યા બાદ પ્રાથમિક સુવિધામાં નિરંતર અપડેટેશન કરતું આવેલ છે। એ અંતર્ગત ઉગતમાં વોટર વર્ક્સ છે જે 50 MLDનો છે, જેને મેમ્બ્રેન ટેકનોલોજી બેઝડ કરીને 110 MLD અપગ્રેડ કરવા માટે, જેથી કરીને ભવિષ્યમાં 160 MLDનો પ્લાન્ટ વર્કિંગ કેપેસિટીમાં આવે તે અનુસંધાને લાઇન ચેન્જ કરવા, શિફ્ટ કરવા માટે આજના દિવસે શટડાઉન રાખવામાં આવ્યું છે। તેની સાથે સાથે વોટર બેઝ બેકવોશ વોટરની પ્રક્રિયા છે, જે પાણીથી ધોવાણ થાય આખું વોટર વર્ક્સ, તેમાં પણ લાઇન ઘણા વખતથી બિસ્માર હાલતમાં હતી, તેના બદલવા માટેની એક કામગીરી કરવાની હતી, જેના કારણે તારીખ 1 તારીખ અને 2 તારીખે શટડાઉન રાખવામાં આવ્યું છે। જેના કારણે 2 દિવસ અમુક વિસ્તારોમાં રાંદેર ઝોનના અને મજુરા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં આ પાણીની સમસ્યા રહેશે, પાણી આપી ન શકાશે અને 3 તારીખથી રાબેતા મુજબ પાણી દરેક શહેરીજનોને પૂરું પાડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।